મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે વ્યાજખોરોને કોઈ પણ પ્રકારનો પોલીસનો ડર ન હોય તે રીતે વ્યાજખોરનો ધંધો કરી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર વિસ્તારમાં આવેલા રામજી મંદિર પાસે ફ્લેટમાં રહેતા જયંતભાઈ દ્વારા થોડા સમય પહેલા અજીતસિંહ અને પૃથ્વીસિંહ નામના યુવકો પાસેથી 50,000 રૂપિયા વ્યાજે લીધા હતા અને આ રકમનું નિયમિતપણે યુવાન છેલ્લા ઘણા સમયથી વ્યાજ ચૂકવતા હતા, પરંતુ છેલ્લા થોડા સમયથી આર્થિક પરિસ્થિતિ કથળતા વ્યાજખોરોને વ્યાજ ચૂકવવાનું ચૂકી જતા હતા અને અંતે તેમને માનસિક પ્રેશર આપવામાં આવતું હતું। બંને શખ્સો યુવાન જ્યાં રહે છે ત્યાં કાર લઈને આવ્યા હતા। બીજી તરફ જયંતભાઈને ફોન કર્યો કે નીચે ઊભા છીએ, મળવા આવો, તો જયંતભાઈ મળવા પણ ગયા। તે દરમિયાન આ તત્વોએ યુવાનને બળજબરીપૂર્વક કારમાં નાખીને અપહરણ કરીને ઓફિસે લઈ ગયા હતા। ત્યાં ગોંધી રાખીને ઢોર માર માર્યો હતો અને 50,000 રૂપિયા જે લીધા હતા તેનું વ્યાજ સહિતની રકમ તાત્કાલિક ચૂકવી આપવા માટે ધાક ધમકી પણ આપી હતી। યુવાનના અપહરણના બનાવને લઈ તેમના પત્નીએ તાત્કાલિક ધોરણે નાયબ પોલીસનો સીધો સંપર્ક સાધ્યો હતો। આ બનાવને લઈને નાયબ પોલીસ અધિક્ષક તાત્કાલિકપણે એક્શન મોડમાં આવી બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસે નજીકમાં આવેલી આ વ્યાજ વટાવની ઓફિસમાં ચેકિંગ કામગીરીની હાથ ધરી હતી। ત્યાં રહેલા બે યુવકો અપહરણ કરી અને જયંતભાઈને માર મારી રહ્યા હતા। તે દરમિયાન બી ડિવિઝન પોલીસે આ બંને ઇસમોને ઝડપી લઈને અને તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ગાંધી રાખનાર યુવક જયંતભાઈને તેમને છોડાવી લેવામાં આવ્યા હતા અને આ અંગે ગુનો દાખલ કરવા અંગેની તજવીજને હાથ પણ ધરવામાં આવી હતી। ત્યારે વ્યાજખોરોએ તે હદે આ યુવાનને માર માર્યો કે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ સારવાર માટે તેઓને ખસેડવામાં પણ આવ્યા હતા। જો કે આ મામલે આ વ્યાજખોરો સામે કોઈ એક્શન લે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું છે। પોલીસે બંને સામે ગુનો દાખલ કર્યો છે અને તાત્કાલિક બંનેની અટકાયત પણ કરી છે।